હેલો 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 ચેમ્પિયન્સ. બેટા આજે આપણે ક્લાસ 10 નું જે સેકન્ડ આપણું સાતમું જે ચેપ્ટર છે અને યામ ભૂમિતિ તેનું આજે આપણે 7.2 સ્વાધ્યાય સોલ્વ કરવાના છે. જો 7.2 7.1 સ્વાધ્યાય તો તે આપણે સરસ મજા રીતે સોલ્વ કર્યું અને તેના માટે જે એક સૂત્ર હતા અને એક સૂત્ર પરથી તમને આખું સ્વાધ્યાય સોલ્વ કરી આપેલું હતું. ને આજે આપણે બીજું એક સૂત્ર શીખવાના છે ને એ સૂત્રથી પણ આખું આ સ્વાધ્યાય સોલ્વ થઈ જશે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૂત્ર શું છે? માની લો તમારી પાસે બે બિંદુઓ છે. આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. ડન. અચ્છા, એ અને બી બિંદુ છે. આને જોડી દો તો આની લંબાઈ થઈ ગઈ AB. લંબાઈ કેટલી થઈ ગઈ? AB. AB તમારી લંબાઈ થઈ ગઈ, તમારું અંતર કહેવાય. અચ્છા, હવે મારે આને ટુકડા કરવાના છે. ટુકડા એવી રીતના કરવાના છે, વચ્ચે એક પોઈન્ટ લેવાનો છે. કોઈ પોઈન્ટ એવી રીતના લેવાનો છે કે માની લો આ બાજુ છે ને 3 ભાગ ને આ બાજુ 4 ભાગ હોય તેવું કોઈ ટુકડા કરવાના છે. એનો મતલબ એવું સમજો કે આના મેં 3 ટુકડા કર્યા ને અહીંયા મેં 4 સરખા ટુકડા ભેગા, અહીંયા 4 સરખા ટુકડા ભેગા કરું છું ને અહીંયા 3 સરખા ટુકડા ભેગા કરું છું. ટોટલ મેં આના 7 ટુકડા કર્યા. કેટલા ટુકડા કર્યા બેટા? 7 ટુકડા કર્યા ને 3 ટુકડા ભેગા કરીને અહીંયાથી ને 4 ટુકડા ભેગા કરો તો અહીંયાથી અહીંયા એક બિંદુ મળે છે, બિંદુ P. તો તે બિંદુ કઈ જગ્યાએ હશે? માની લો કોઈકની ઈચ્છા થઈ જાય કે સર 3 અને 4 જ કેમ લીધા? એટલે તારી મરજી, તું આવી રીતના પણ લઈ શકે છે. A અને B તારે કેટલા ટુકડા કરવાના છે? કયા ભાગમાં ગુણોત્તર કોણ છે? 2:3 માં કે 3:4 માં? માની લે 3:4 માં કાં તો 2:5 માં કરવાનું છે. અહીંયા 2 ટુકડા છે ને અહીંયા 5 ટુકડા છે. 1 2 3 4 ને 5 ટુકડા છે. આ 5 ભાગ ને આ બીજા આ બાજુ 2 ભાગ. આવી રીતના તને કરવાનું છે, તારી મરજી છે. ક્લિયર? તો આ જે પહેલો ટુકડો છે તેને નામ આપ્યું M1, પહેલો ભાગ, ને આ જે બીજો ભાગ આવ્યો તેને નામ આપ્યું M2. અને ગુણોત્તર કહેવાય. કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે? 3:4 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. અહીંયા 2:5 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. આ બિંદુને કહેવામાં આવે છે x1 y1 ને આ બિંદુને કહેવામાં આવે છે x2 y2. એનો મતલબ મોરલ ઓફ ધી સ્ટોરી સિમ્પલ આવું છે. મારી પાસે બે બિંદુ છે, આ બિંદુ B ને આ બિંદુ A. આ વચ્ચે કોઈ બિંદુ P છે. કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? M1 અને M2 ગુણોત્તરમાં. અચ્છા, આના યામ કહી દો x1 y1, આના યામ કહી દો x2 y2 અને આના યામ કહી દો x, y. અગર તારે P ના યામ શોધવાના છે, P નો અગર તારે x યામ શોધવાનો છે, કયો યામ? x યામ શોધવાનો છે, તો તારો સૂત્ર થઈ જશે 2 1 1 2 divided by 1 plus 2. M2 x1 M1 x2 divided by M1 plus M2. આ કયો યામ થઈ ગયો? x નો યામ. P નો અગર y યામ શોધવાનો છે, P નો અગર તારે y યામ શોધવાનો છે, તો સૂત્ર શું થઈ જશે? M2 y1 M1 y2 ના છેદમાં M1 plus M2. અને બંનેને સાથે પણ આપણે લખી શકીએ આવી રીતના. સાથે મેં તો સાથે જ લખું x, y. પહેલો x યામ ને બીજો y યામ. કેવી રીતના લખાશે? આવી રીતના M2 x1 M1 x2 divided by M1 plus M2. M2 y1 M1 y2 divided by M1 plus M2. આ છે. આ સૂત્રને યુઝ કરીને આપણે અત્યારે આ જ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. જોજો, અત્યારે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. જોજો, બિંદુ કયા કયા કીધેલા છે બેટા? -1,7 -1,7. બીજું બિંદુ 4,-3 ને જોડતી રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં? 2:3. એટલે આ 2 ભાગ ને આ 3 ભાગ. એટલે તારી M1 ની વેલ્યુ થઈ ગઈ 2
અને m2 ની વેલ્યુ થઈ ગઈ 3. ફક્ત આ સૂત્રમાં મૂકવાનું છે એટલે તમારો તરત આન્સર આવી જશે. બોલો ક્લિયર છે? ચાલો અહીંયા જોઈ લેજો, મૂકીએ આપણે સૂત્રમાં. સૂત્ર પાછું લખીએ એકવાર. સૂત્ર શું છે બેટા? સૂત્ર જલ્દી બોલજો. p x, y શું છે? m2 x1 m1 x2 divided by m1 plus m2 m2 y1 m1 y2 divided by m1 plus m2. જોજો m2 કેટલા છે? 3 અને 2. 3 કૌંસ 2 કૌંસ 3 વત્તા 2 3 કૌંસ 2 કૌંસ 3 વત્તા 2. જોજો x1 x2 લખી દો. આ x1 ને આ છે x2. -1 અને 4 y1 y2 7 અને -3. બસ અને સોલ્વ કરી લે, તમારો આન્સર આવી ગયો. 3 1 3 3 1 3 4 2 8 છેદમાં 5 7 તાળી 21 3 2 6 છેદમાં 5. આ કેટલા થઈ ગયા? 5 ના છેદમાં 3 5 ના છેદમાં 5 ને આ 15 ના છેદમાં 5 એટલે આ 1 ને આ 3 એટલે તમારો આન્સર આવી ગયો. અને આ યામ જે છે 1,3 છે. બોલો ક્લિયર છે? આખું પરફેક્ટ એકદમ. બહુ મસ્ત, બહુ મસ્ત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ એકદમ પાછો મસ્ત ક્વેશ્ચન છે અને અહીંયા સ્ટાર કરી દેજો, હોટ સ્ટાર. એકદમ હોટ ક્વેશ્ચન છે, એકદમ હોટ ક્વેશ્ચન છે. ચાલો સ્ટાર લગાવી દેજો, પાલ સ્ટાર. ચલો ક્વેશ્ચન ની અંદર શું કીધું છે બેટા? એક્ઝામમાં ઘણી વખત આવ્યું છે. આ અને આ બે બિંદુ છે, મેં લઈ લીધું બે બિંદુ. આ બિંદુ A ને આ બિંદુ B. અને યામ શું લખેલા છે બેટા? 4, -1. અને યામ શું છે બેટા? -2, -3. -2, એના કેટલા ટુકડા કરવાના છે બેટા? ત્રિભાગ, એટલે 3 સરખા ભાગ કરવાના છે. કેટલા ભાગ? 3 સરખા. તો 1 2 3 થઈ ગયા બેટા સરખા ભાગ. અચ્છા, આ બિંદુને મેં નામ આપી દઉં P બિંદુ, ને આ બિંદુ નામ આપી દઉં Q બિંદુ. अच्छा फिलहाल मैं P बिंदु पर જોઉં, मैं P बिंदु ने જોઉં તો આ કેટલો ભાગ છે? 1 ભાગ. ને આ કેટલો ભાગ છે બેટા? 2 ભાગ. એટલે એમ જોવા જઈએ તો m1 બરાબર આમાં 1 થશે ને અહીંયા m2 બરાબર કેટલા થઈ જશે બેટા? 2. કેમ કે 2 ભાગ જોડીને બનાવેલો છે ને અહીંયા 1 ભાગ છે. એટલે P જે છે, P બિંદુ, આ P બિંદુ આ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બોલ હાયા ના? આ ભાગ 1 છે ને આ ભાગ 2 છે, એટલે 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે અગર મારે P ના યામ શોધવાના છે, P ના યામ શું છે બેટા? x, P ના જે પણ યામ આવે તે લખી દઈએ આપણે અહીંયા. જોજો સૂત્ર શું લાગશે? જલ્દી બોલો. m2 x1 m1 x2 divided by m1 plus m2 m2 y1 m1 y2 divided by m1 plus m2. બોલો ક્લિયર છે એકદમ? ઓ મસ્ત. હવે જોજે m2 ની વેલ્યુ કેટલી છે? 2 ને આ 1, 2 કૌંસ 1 કૌંસ 2 વત્તા 1, 2 કૌંસ 1 કૌંસ 2 વત્તા 1. ચાલો જોજો જોજો જોજો, બહુ મસ્ત મજા આવશે. x1 ની વેલ્યુ કેટલી છે? 4. x2 ની વેલ્યુ કેટલી છે બેટા? -2.
અહીંયા જોજે y1 ની કેટલી વેલ્યુ છે -1, y2 ની કેટલી વેલ્યુ છે -3, એટલે થઈ ગયો 4 દુ 8, 2 કુ 2, 2 કુ 2, 3 એકુ 3. ચાલો કેટલા આન્સર આવ્યો બેટા એનો 6/3 એટલે 2, 6/3 એટલે 2. આ તારું 2 મળી ગયું. આ કેટલું મળશે -5/3, એટલે આના યામ તને મળી ગયા બેટા. p ના યામ કેટલા થઈ ગયા બેટા 2 -5/3. બોલો ક્લિયર. હવે મને કોણ કહેશે q ના માપ કેવી રીતના શોધી આપણે q ના યામ લેટ સપોઝ આ q છે, અગર અહીંયા q છે તો q ના યામ પણ આવી રીતના પણ શોધી શકીએ. અગર એમ જોવા જઈએ તો q શું કરે છે 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. q 2 ભાગ અહીંયા 1 ભાગ અહીંયા, તો આપણે એમ પણ કહી શકીએ છીએ q માટે આ 2 છે ને આ 1 છે, એટલે q માટે આપણે m1 2 લઈ શકીએ અને 1 લઈ શકીએ. q ના યામ અગર લખવા હોય તો m1 તારું કેટલું થશે બેટા 2, m2 કેટલા થશે 1. આવી રીતના ત્યાં પણ સોલ્વ થઈ શકે છે, પણ થોડુંક લાંબુ થશે, આટલું બધું કેલ્ક્યુલેશન કરવું પડશે. મેં તમને એક શોર્ટકટ બતાવ્યું. જોજો શોર્ટકટ એટલે લોજિક છે, લોજિક જોજો. શું ક્યુ બિંદુ, આ જે ક્યુ બિંદુ છે તે p અને b નું મધ્ય બિંદુ નથી? ક્યુ એ pb નું મધ્ય બિંદુ છે. ક્યુ એ pb નું મધ્ય બિંદુ નથી, છે ને મધ્ય બિંદુ? ક્યુ એ pb નું મધ્ય બિંદુ છે. ડન. મને તો આ ખબર પડી કે ક્યુ એ pb નું મધ્ય બિંદુ છે. ક્યુ એ pb નું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના યામ ધ્યાનથી સાંભળજો. મધ્ય બિંદુ માટે બહુ મસ્ત ફોર્મ્યુલા છે. આ જ ફોર્મ્યુલા છે સોલ્વ કરતા શીખવું. જો મધ્ય બિંદુ અગર શોધવું હોય ને મધ્ય બિંદુ, તે માટે આ બંને સરખું થઈ જાય. કેવું થઈ જાય? સરખું. એટલે m1 અને m2 મધ્ય બિંદુ વખતે શું થઈ જાય? m1 અને m2 બંને 1 થઈ જાય. કેટલા થઈ જાય? 1. તો સૂત્ર નવું નથી, આના પરથી જ બનાવેલું છે. જોજો m2 x1 m1 x2 divided by m1 plus m2, m2 y1 m1 y2 divided by m1 plus m2. તમને સૂત્ર બનાવતા શીખું છું, પછી એક વખત યાદ કરી લેજો ને પછી એમ જ લખી મૂકવાનું. જો આ 1 છે ને આ પણ 1 છે, 1x1 એટલે x1 થઈ ગયો, 1 ગુણ્યા x1 એટલે x1, 1 ગુણ્યા x2 એટલે x2, 1 plus 1 y1, 1 ગુણ્યા y2 y2, 1 plus 1. આ મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર છે. ખબર પડી? આ મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર છે. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શું થઈ ગયું? મધ્ય બિંદુનું સૂત્ર લખવાનું, મધ્ય બિંદુનું સૂત્ર શું છે? x1 plus x2 ભાગ્યા 2 y1 plus y2 divided by 2. ડન. ચાલો હવે જોજો આ ક્યુ ના યામ શું છે? ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે. ક્યુ ના યામ જો ક્યુ વખતે છે ને આને નથી જોવાનું, આપણે પી અને બી નું મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? પી અને બી નું. તો ફક્ત પી અને બી ને જ જોવાનું, પી અને બી ને. x1 plus x2 divided by 2, x1 plus x2 ભાગ્યા 2, y1
પ્લસ y2 ભાગ્યા 2. બોલો ક્લિયર? x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. આ કેટલા થઈ ગયા? 0. ને આ કેટલા થઈ ગયા? જો અહીંયા જો 5/3 છે ને 3 અહીંયા જશે, 3 તાળી 9, 9 ને 5 14, નીચે 3 અને 2, આ ઉપરથી કપાઈ જશે 7. 0, -7/3, 0, -7/3. બોલો એકદમ ક્લિયર છે? તો આટલું એકદમ ક્લિયર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. કયો ક્વેશ્ચન? હા, ચાલો જોજો અહીંયા. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિ યોજાય છે. પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એડી પર 1 મીટરના અંતરે તેવા 100 ફૂલ મૂક્યા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે, જેને એડીનું 28 અંતર કાપ્યું છે. ત્યાર પછી ધ્વજ ફરકાવે, 8મી હરોળમાં ભાગે છે. 1/5 અંતર ભાગ્યું કાપ્યું છે. લાલ ધ્વજ ફરકાવે છે. બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? ચાલો, પ્રીત અને નિહારિકા છે તે બંને ભાગે છે. ચાલો અહીંયા આકૃતિ છે, આવી રહ્યા છો. ચલો સમજો બેટા, આકૃતિમાંથી એકદમ પ્રોપર રીતે સમજો. આ જે છે ને, આ એક બધી લાઈન બનાવેલી છે. આ લોકોએ આખી નાખી લાઈન બનાવેલી છે. આ બધી જે લાઈન બનાવેલી છે ને, આ લાઈન બધી સીધી નથી દેખાતી. બધી લાઈન વચ્ચેનું અંતર 1 મીટર છે. એટલે આ 0 છે, આ 1 2 3 4 5 6. પ્રીત છે તે બીજી હરોળમાં ભાગે છે. આ મિસ્ટર પ્રીત છે, પ્રીત બીજી હરોળમાં, એટલે તેનો એક્સયામ 2 છે. એક્સયામ કેટલો છે? 2 છે. અને નિહારિકા જે છે તે કઈ હરોળમાં ભાગે છે બેટા? 8મી હરોળમાં, એટલે એનો એક્સયામ 8 છે. પ્રીત છે બીજી હરોળમાં ભાગે છે, એટલે એક્સયામ 2 છે. નિહારિકા છે 8મી હરોળમાં ભાગે છે, એનો એક્સયામ 8 છે. પ્રીત એ કાપેલું અંતર, એટલે પ્રીત જે અહીંયા સુધી જાય છે, અહીંયા સુધી, તે પ્રીત માટે, એ પ્રીત છે, પ્રીતનું અંતર જે છે તે કેટલું છે ખબર? કેટલું અંતર કાપેલું છે? 1/4 એડી નું. કોનું બેટા? આ જે એડી છે, આ એડી નું 1/4. ને એડી માં કેટલું મીટર છે બેટા? 100 મીટર. કેટલું મીટર છે? 100 મીટર. કેવી રીતના ખબર પડી? એમણે કીધું કે મેં 100 આ ફ્લાવરના કુંડા મૂકેલા છે, ફૂલના કુંડા મૂકેલા છે, 100 કુંડા મૂકેલા છે. ને હરેક કુંડા 1 મીટર પર મૂકીએ. 1 મીટર પર એક કુંડો, એટલે 100 કુંડા કેટલા મીટર પર હશે? 100 મીટર પર હશે. એટલે આખું 100 મીટર છે. એટલે આનું 1/4 ભાગી જાય છે. 1/4 ઓફ એડી. એડી નો 1/4 ભાગી ગયો, 1/4 ભાગી જાય છે. અગર આને કેલ્ક્યુલેટ કરીએ આપણે તો કેટલું થઈ ગયું? 1/4 ગુણ્યા 100, એટલે 25 મીટર. એટલે પ્રીત કેટલો મીટર ભાગે છે બેટા? 25 મીટર. એટલે પ્રીત માટે અહીંયા જે છે ત્યાં 25 મીટર પર છે. કેટલા મીટર પછી બેટા? 25 મીટર પછી. એટલે આનો એક્સ યામ 2 છે અને વાય યામ 25 છે, કે 25 મીટર ભાઈ ભાગી આવ્યો. ક્લિયર? નિહારિકા માટે વાત કરીએ આપણે. જે નિહારિકા છે, નિહારિકા તે કેટલું ભાગે છે ખબર? 1/5 ઓફ એડી. 1/5 એડી નું 1/5 ભાગે છે. 1/5 ગુણ્યા 100, એટલે આવે છે 20 મીટર નિહારિકા ભાગે છે. પ્રીત 25 ભાગ્યો, નિહારિકા 20 ભાગે. આ 20 છે. બોલો કોઈ કન્ફ્યુઝન? એટલે તમને બંનેના યામ મળી ગયા. આનો યામ છે 2,25, આનો યામ છે 8,20. ચલો બંને વચ્ચેનું આપણે અંતર શોધીએ. બંને વચ્ચેનું શું કરીએ આપણે? અંતર શોધીએ. તો અંતર સૂત્ર એટલે આને આપણે જોઈન કરી દઈએ આવી રીતના. તો અંતર સૂત્ર શું કહેવાશે? પીએન.
અને અંત સૂત્ર શું છે બેટા? પાછલા સ્વાધ્યાયમાં આપણે કરેલું ને, x2 માઇનસ x1 હોલ સ્ક્વેર y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. આપણે પાછલી જે એક્સરસાઇઝ કરેલી, સ્વાધ્યાય કરેલું, તેમાં આખું આપણે કરેલું હતું. x2 માઇનસ x1 હોલ સ્ક્વેર y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. x2 કેટલા છે? 8 ને આ 2 એટલે 8 ઓછા 2 આખાનો વર્ગ, 20 ઓછા 25 આખાનો વર્ગ. એટલે અહીંયા કેટલા થઈ ગયા? 4 નો વર્ગ 16, સોરી 6 નો વર્ગ 36. ડન. અહીંયા 6 નો વર્ગ 36, અહીંયા માઇનસ 5 નો વર્ગ 25, એટલે અહીંયા આવ્યું 61. કેટલો આવ્યો? 61. અગર તમારે પેલું જોઈએ છે, આ pn સ્ક્વેર આવ્યો, એટલે pn બરાબર શું થઈ જશે? રૂટ 61. કેટલું થઈ જશે બેટા? રૂટ 61. બોલો ક્લિયર? ચાલો હવે એમ કીધું કે એક રશ્મિ કરીને છોકરી છે. કોણ બેટા? રશ્મિ કરીને. તેમ કે તેણે છે ને આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે ફ્લેગ લગાવો છે. ધ્વજ છે, ફ્લેગ છે, આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે કશે લગાવવું છે, વચ્ચે કશે મૂકે છે. તો એણે ફ્લેગને કઈ જગ્યાએ મૂકવું જોઈએ? ફ્લેગને કઈ જગ્યાએ મૂકવું જોઈએ? તો રશ્મિ છે તેને આપણે આર કહી દઈએ. આર એ પીએન નું મધ્ય બિંદુ છે, વચ્ચે મૂકવાનું છે ને. આર એ પીએન નું મધ્ય બિંદુ છે, અને મધ્ય બિંદુના યામ નું સૂત્ર x2 plus x1 divided by 2 y1 plus y2 है ना. मध्य बिंदु ना याम શું છે બેટા? x1 plus x2 divided by 2 y1 plus y2 divided by 2. આ છે બેટા મધ્ય બિંદુ ના યામ. x1 plus x2 એટલે 2 અને 8, એટલે 2 વત્તા 8 ભાગ્યા 2. પછી y1 plus y2 ભાગ્યા 2, y1 plus y2 ભાગ્યા 2. ચલો ક્લિયર? ચાલો આ 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 5. આ 45 ભાગ્યા 2 એટલે 22.5. આ 45 ભાગ્યા 2 એટલે 22.5. એટલે નિહારિકા સોરી રશ્મિ જે છે તે રશ્મિ કઈ જગ્યાએ એને મૂકવાનું છે? 5,22 પર. એટલે એને જે છે રશ્મિએ શું કરવા પડશે? 5મી હરોળમાં ભાગીને 22.5 મીટરે જઈને ફ્લેગને મૂકવા પડશે. તો એ ફ્લેગ એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ રહેશે. બોલો ક્લિયર છે એકદમ? બહુ મસ્ત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હા, હવે અહીંયા પાછું સ્ટાર લગાવો, નોટ કરવાનું છે. અહીંયા તમારે એક નોટ લગાવવાની છે. જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં આવું આવે, કયા ગુણોત્તરમાં, સૂત્ર મેં બદલવાનું નથી, સૂત્ર એ જ છે. આપણે 2-4 સૂત્ર કોઈ યાદ રાખવાનું નથી, આપણે એક જ સૂત્રથી આપણું કામ કરવાનું છે. એક સૂત્ર કયું છે બેટા? સૂત્ર કયું છે બેટા? m2 x1 m1 x2 divided by m1 plus m2. કયા યામ બેટા? x યામ. है y યામ શું થઈ જશે? જલ્દી બતાવો. m2 x1 m1 x2 divided by m1 plus m2. આ y યામ. હવે આ સૂત્ર બદલવાનું નથી. બીજું ફક્ત પેલું મધ્ય બિંદુ વાળું હતું, તો મધ્ય બિંદુનું સૂત્ર શું હતું? x1 plus x2 ભાગ્યા 2, અને એ યાદ રાખી લેવાનું. બીજું કોઈ સૂત્ર, કે વાળું સૂત્ર તો યાદ જ નથી રાખવાનું. જો તમને ટ્રીક આપું, જોજો અહીંયા ટ્રીક. જો જ્યારે પણ તમને પૂછે કયા ગુણોત્તરમાં, ને આપણે ડિવાઈડ આમાં કરીએ છીએ m1 ભાગ્યા m2. આ ગુણોત્તરમાં આપણે ડિવાઈડ કરતા છે, ગુણોત્તર લેતા છે, રેખાખંડનું વિભાજન કરતા છે. m1 ભાગ્યા m2 આ રીતના ગુણોત્તરમાં.
પણ જ્યારે બી તમને પૂછે ને કયા ગુણોત્તરમાં, તમારે શું કરવાનું, m1 ને લઈ લેવાનું કે આને લઈ લેવાનું 1, એટલે તમારું m1 બરાબર કે લઈ લેવાનું અને m2 બરાબર 1, બસ ને આમાં મૂકી દેવાનું, આ સૂત્રમાં મૂકી દેવાનું. m1 બરાબર k છે એટલે 1 બ્રેકેટ k બ્રેકેટ 1 પ્લસ k, આવી રીતના. ખ્યાલ આવ્યો? આયા ના? ચાલ. અને કોઈ દિવસ તમને કયા ગુણોત્તર પૂછેલું હશે ને તો નથી તમારે x1 ને x2 બહુ બધું તમારે સોલ્વ કરવાની જરૂર જ નહીં પડશે. તમે આવી રીતના કરશો ને, આવી રીતના, તો કાં તો x યામથી અને કાં તો y યામથી બંનેમાંથી એકથી જ તમારો આન્સર આવી જશે. તમારે બધું કરવાની જરૂર નથી. તમારે એક જ સોલ્વ કરશો એટલે આવી જશે. જોજો ક્વેશ્ચન વાંચીએ આપણે આખો. પહેલા બિંદુ આ, બિંદુઓ આ અને આનું એટલે શું છે બેટા? બે બિંદુ છે a અને b, વચ્ચે કોઈ બિંદુ p છે, બિંદુ p એટલે બિંદુ આ, કયું આ? -1,6. આ બિંદુ આ અને આ બિંદુનું, કયા બિંદુનું? આ અને આ બિંદુ એટલે -3,10 અને 6,-8 નું આ બિંદુ, આ બંને બિંદુને જોડતા રેખાખંડને, એટલે આ બંને બિંદુને જોડતી રેખાખંડ છે તેને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? એટલે આ ભાગ તમારું k થઈ ગયું ને આ ભાગ તમારું 1 થઈ ગયું. આવી રીતના લઈને સોલ્વ કરી મૂકવાનું. ચલો p નો એક્સિયમ બતાવો બેટા, કેટલો છે p નો એક્સિયમ? p નો એક્સિયમ કેટલો છે? -1. આ તમારું છે x1 y1, આ તમારું છે x2 y2. આ તમારું શું છે બેટા? x1 y1, આ તમારું છે x2 y2. x1 ની કિંમત કેટલી છે બેટા? -3 અને x2 ની કિંમત કેટલી છે બેટા? 6. બસ આમાંથી તમારો આન્સર આવી જશે. આમાંથી જ તમારો આન્સર આવી જશે. આ બાદ લઈ લો -1 - k 6k. આ 3 અહીંયા, k ક્યાં? 6k ને k 7k, -3 અહીંયા તે +3, 3 માંથી 2 ગયા એટલે, અચ્છા 1 માંથી 3 ગયા એટલે 2 રહી ગયા, 7 ની છે 2/7 બરાબર k. તો તમને ગુણોત્તર મળી ગયો. ગુણોત્તર શું હતું? m1 ભાગ્યા m2 k ભાગ્યા 1, k ની વેલ્યુ આ છે. ને આગળ આપણે આને પ્રોપર રીતે લખી દઈએ એટલે આ થઈ ગયું. એટલે ગુણોત્તર શું આવ્યું? ગુણોત્તર આવ્યું 2/7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા? 2/7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બોલો કોઈ કન્ફ્યુઝન? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. આને જોજો, x અક્ષ પરનું બિંદુ, એટલે x અક્ષ પરનું કોઈ બિંદુ છે, આ અને આ બિંદુને જોડતા રેખાખંડનું, એટલે બે બિંદુ છે તેને જોડતો કોઈ રેખાખંડ છે. એટલે માની લઈએ આપણે આવી રીતના કોઈ રેખા છે, હે, આ બિંદુને આપણે a માની લઈએ, -4,5. એક સેકન્ડ, હા એક અહીંયા હશે, એ અહીંયા છે, 1, આકૃતિથી લેવા દેવા નથી પણ તો બી મેં બનાવી દઉં છું. બી અહીંયા છે, -4,5. આ છે તમારું. બે બિંદુ આપી દીધા છે. તમારે એમ જ લેવું ને એમ જ લઈ લો. આવી રીતના બી ડ્રો કરી દેશો તો બી કઈ ફરક નહીં પડે. આ કેટલા છે? એ 1, -5 ને આ કેટલા છે બેટા? -4,5. આ રીતના પણ ડ્રો કરી દો તો બી ચાલે. ચાલો અહીંયા કોઈ બિંદુ છે, બિંદુ P કઈ જગ્યા પર છે? x અક્ષ પર છે. અગર કોઈ બિંદુ x અક્ષ પર છે
આ બિંદુ x પર છે તો તેનો છે ને y યામ 0 છે, એનો y યામ છે જ નથી. જો x અક્ષ પર છે, x ની વેલ્યુ કોઈ બી હશે, x ની વેલ્યુ માની લો x છે, આ x છે, બટ y યામ કેટલું હશે? 0 હશે. x અક્ષ પરના બિંદુ માટે હંમેશા તેનો x યામ હોય છે અને y યામ 0. x અક્ષ પરના બિંદુ માટે y યામ 0 અને y અક્ષ પરના બિંદુ માટે એનો x યામ 0. x પર છે, y નથી એટલે y 0. y અક્ષ પર છે, એની પાસે x નથી, x ઇઝ ઇક્વલ ટુ 0. બોલો ક્લિયર? તો આ બિંદુ P નો યામ શું થઈ જશે બેટા? x, બસ આ છે. તો અરે આ મળી ગયો મને. કયા ગુણોત્તરમાં? તો કયા ગુણોત્તરમાં? k/1 હંમેશા સાથ લેવાનો. k/1 ક્યારે બી પૂછે ને કયા ગુણોત્તરમાં, તો તમારે m1 બરાબર k લઈ મૂકવાનું અને m2 બરાબર 1 લઈ મૂકવાનું. m1 બરાબર k અને m2 બરાબર 1 લઈ મૂકવાનું. આવી રીતના મસ્ત જોજો. m1 બરાબર k અને m2 બરાબર 1 આ રીતના તમારે કરી મૂકવાનું. જોજો હવે જોજો, x અક્ષ પરનું બિંદુ આ અને આને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આ બિંદુ ક્યાં છે? x અક્ષ પર છે. કયા ગુણોત્તરમાં? k/1 માં વિભાજન કરે. ચાલો તો મને કઈ વેલ્યુ ખબર છે? જો એનો y યામ ખબર છે. જો કયો યામ ખબર છે? y યામ ખબર છે. અગર મેં x યામ લખવા જાઉં ને, x યામ, તો સૂત્ર શું આવશે? m2x1 m1x2 છેદમાં m1 પ્લસ m2. લો ને અગર એના y યામ લખો તો m2y1 m1y2 છેદમાં m1 પ્લસ m2. બોલો કોઈ કન્ફ્યુઝન? m2x1 m1x2 m1 પ્લસ m2 m2y1 m1y2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 આટલું છે મારી પાસે. બોલો ક્લિયર? ચાલો હવે શું કરીએ જોજો. આનો x યામ તો આપણની પાસે x છે, નથી ખબર. m1 ની કિંમત k છે, k અને 1 છે એટલે 1 બ્રેકેટ k બ્રેકેટ 1 પ્લસ k. y યામ કેટલો છે? y યામ 0 છે. 1 બ્રેકેટ k બ્રેકેટ 1 પ્લસ k. ચલો ક્લિયર? ચાલો જોજો હવે y1 અને y2 ની કિંમત મૂકી દઈએ. y1 ની કિંમત કેટલી છે? -5 અને y2 ની કિંમત કેટલી છે? 5. -5 x1 અને x2 ની કિંમત મૂકી દઈએ. x1 બરાબર 1 અને x2 બરાબર -4. 1 અને -4. આ 0 સાથે ગુણાકાર થશે એટલે 0 થઈ જશે. 1 5 -5 ને આ થઈ ગયા તમારું 5k. -5 અહીંયા આવશે, 5 છેદમાં આવશે, કપાઈ જશે એટલે k બરાબર 1. k બરાબર કેટલા આવ્યા? 1. એટલે તમારું ગુણોત્તર શું આવ્યો? ગુણોત્તર બરાબર m1 ના છેદમાં m2 બરાબર k ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1. બોલો ક્લિયર? 1 ના છેદમાં 1 આવ્યું. અગર અહીંયા k ની કિંમતને મેં 1 મૂકી દઉં ને તો તમારું વિભાજન બિંદુના યામ પણ મળી જશે. અગર તમારે વિભાજન બિંદુનો યામ જોઈતો છે તો તમને y તો ખબર જ છે, તમને શું નથી ખબર? x નથી ખબર. અગર તમે k ની વેલ્યુ મૂકી દઉં ને 1 તો તમને x ની વેલ્યુ પણ મળી જશે. જોજો k ઇઝ ઇક્વલ ટુ આપણે 1 મૂકી દઈએ. 1 1 1 પ્લસ 1 x1 x2 x1 ની વેલ્યુ 1 અને x2 ની વેલ્યુ -4. 1 અને -4 આ કેટલા થઈ ગયા? 1 એક એક 1 -4/2 -3/2 કેટલા થઈ ગયા બેટા? -3/2, 0. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. ઓકે, છે મજેદાર ક્વેશ્ચન. જો મારી પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ જેના 4 બિંદુઓ છે, 1 2 3 અને 4. મને ચારે બિંદુ આપી દીધા છે અને આવી રીતના મેં ડ્રો કરી લીધું. મને કીધું છે એક્સ અને વાય ના વેલ્યુ શોધો. શું કીધું? એક્સ અને વાય ની વેલ્યુ. અગર સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને તો એક મજેદાર વસ્તુ કેવું, જોજો ધ્યાનથી સમજો. ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ ને સમબાજુ ચતુષ્કોણ, ચારે ચતુષ્કોણ માટે આ ક્વેશ્ચન લાગી શકે. આ જ રીતે કરવાનો. અગર આવું ક્વેશ્ચન છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની જગ્યાએ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ આ ચારમાંથી ગમે તે આપેલું હોય ને તો આવી રીતના જ કરવાનું, જેવી રીતના અત્યારે હું કરવા જાઉં છું. જોજો, અગર મેં બિંદુ એ ની વાત કરું, એ બિંદુ, આ જે બિંદુ છે એ બિંદુ, એ શું છે? PR નું મધ્ય બિંદુ છે. બોલ હા યા ના. શું છે બેટા? બિંદુ એ PR નું શું છે બેટા? મધ્ય બિંદુ છે. અગર મારે એ ના યામ શોધવા હોય, એ ના યામ, તો એ ના યામ કેવી રીતના મળશે ખબર? મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર, મધ્ય બિંદુના યામ, મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર જલ્દી બોલો. x1 plus x2 divided by 2, y1 plus y2 divided by 2, x1 plus x2 divided by 2, y1 plus y2 divided by 2. આ મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. ચલો મૂકી દઈએ અહીંયા. જોજો, એ ના યામ મારે શોધવાના છે. એ ના યામ સૂત્ર શું થશે જલ્દી? x1 plus x2, x1 plus x2 divided by 2, y1 plus y2, y1 plus y2 divided by 2. એટલે આ થઈ જશે તમારો 1 plus x divided by 2. ત્યાં શું થઈ જશે બેટા? 8 ભાગ્યા 2 એટલે 4. એના યામ મળી ગયા. અગર સેમ સાઈડ અગર મેં આવી રીતના વાત કરું, કે એ બિંદુ જે છે ને તે આનું પણ મધ્ય બિંદુ છે. કોનું? SQ નું. એ બિંદુ એ SQ નું પણ મધ્ય બિંદુ છે. SQ નું પણ મધ્ય બિંદુ છે. અગર SQ નું પણ મધ્ય બિંદુ છે તો એના યામ શું થશે? x1 plus x2 ભાગ્યા 2, x1 plus x2 ભાગ્યા 2, કોમા y1 plus y2 ભાગ્યા 2. બોલો ક્લિયર? એના યામ એટલે આ થઈ જશે 7/2 y plus y ભાગ્યા 2. જોજો હવે, અગર તમે જોજો તો આ અને આ બંને કોના યામ છે બેટા? બંને તમારા x ના યામ છે. કોના યામ છે બેટા? બંને x ના યામ છે. આ અને આ બંને તમારા x ના યામ છે. અગર બંને તમારા x ના યામ છે તો બંનેને આપણે શું કરી શકીએ છીએ? સરખાવી શકીએ છીએ. આ પણ x ના યામ છે, આ પણ x ના યામ છે, એટલે બંનેને સરખાવી દઈએ. એટલે બંનેને યામને આગળ સરખાવી આપણે તો આ અને આ બંને સરખા છે. એટલે 1 plus x by 2, 4 બરાબર છે કોની બરાબર? 7/2 5 plus y divided by 2. બોલો ક્લિયર? એના પરથી આપણે લખી શકીએ છીએ
કે આ આની બરાબર છે અને આ આની બરાબર છે. એક્સ ની બરાબર છે અને વાય ની બરાબર છે. બગડો બગડો કપાઈ ગયો, એક ત્યાં જશે એટલે એક્સ બરાબર 6. 4 દુ 8, 5 અહીંયા જશે એટલે વાય બરાબર 3, એટલે 6,3 થશે. એટલે આના યામ જે થશે, સોરી, એક્સ ની વેલ્યુ 6 થઈ જશે અને વાય ની વેલ્યુ 3 થઈ જશે. સોરી, એક્સ ની વેલ્યુ 6 થઈ જશે અને વાય ની વેલ્યુ કેટલી થઈ જશે? 3 થઈ જશે. બોલો ક્લિયર છે? બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો, શું કીધું અહીંયા? AB વર્તુળનો વ્યાસ છે. એટલે એક વર્તુળમાંથી એક મેં વ્યાસ બનાવી દીધું. આ બિંદુ A છે x1 y1 અને આ બિંદુ B છે x2 y2. ડન? વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર એટલે અહીંયા આ વર્તુળનું કેન્દ્ર. અચ્છા, એટલે AB નું મધ્ય બિંદુ કહેવાય. વર્તુળનું કેન્દ્ર શું કહેવાય? AB નું મધ્ય બિંદુ. આ પણ ત્રિજ્યા ને આ પણ ત્રિજ્યા છે. વર્તુળનું કેન્દ્ર આ છે અને B બિંદુ આ છે. તો એ બિંદુના યામ શોધો. બહુ સિમ્પલ. જો O શું છે? O એ AB નું મધ્ય બિંદુ છે. AB નું મધ્ય બિંદુ છે. તો આના યામ O ના યામ બરાબર શું થશે? x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. આના યામ શું થશે? x1 બરાબર કેટલા છે? x1. y1 બરાબર કેટલા? x2 બરાબર કેટલા છે? 1. x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2. અને યામનો આન્સર શું છે બેટા? 2,-3. ચાલો સરખાવી લઈએ. આ જે છે તે આની બરાબર છે. x યામ ની બરાબર છે. y યામ ની બરાબર છે. y1 પ્લસ 4. 2 આ બાજુ જશે, 2 દુ 4. અહીંયા જશે 3 દુ 6. ચલો 1 આ બાજુ જશે એટલે x1 બરાબર 3 અને અહીંયા જતે એટલે y1 બરાબર -10. એટલે કેટલા થઈ ગયા? એ ના યામ કેટલા થઈ ગયા? 3,-10. કેટલા થઈ ગયા બેટા? 3,-10. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન્સ પર હોટ નો ટેગ લગાવી દો બેટા, સ્ટાર કરી દેજો. એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ મસ્ત છે. આમાં જનરલી છોકરાઓથી મિસ્ટેક થઈ જાય છે સિમ્પલ, બટ એક નાનો એવો લોજિક છે, તે સમજવાનું છે. જોજો, A અને B બિંદુ અનુક્રમે ધીસ અને ધીસ હોય એટલે A બિંદુ આવી રહ્યું આ છે -2, -2. B બિંદુ આ છે 2, -4. આ તમારું થઈ ગયું x1 y1, આ તમારું થઈ ગયું x2 y2. ચાલો ડન. જેથી AP બરાબર 3/7 AB થાય. આ જોઈને છોકરાઓને કન્ફ્યુઝન થઈ જાય ને કાં તો ઊંધું કેલ્ક્યુલેશન થઈ જાય. AB ને આ બાદ લઈ લો 3/7. એટલે બધાને શું લાગે ખબર? બધા સીધું શું કરી મૂકે ખબર? આવી રીતના કરી મૂકે. m1/m2 3/7 એટલે m1 બરાબર 3 અને m2 બરાબર 7. તો આ બેટા તદ્દન ખોટું છે. શું છે? તદ્દન ખોટું. કેમ? જોજો બેટા,
अगर बेटा मानी लो कि आज लखेलू है 3/7, अगर मारो आने 3/7 में टुकड़ा करवाना पण होय ने, तो अगर अहींया मानी लो m1 टुकड़ो होय ने अहींया आपणो m2 टुकड़ो होय, है ने, m1 अपॉन m2 अगर मैं लखूं छूं तो m1 શું છે ખબર? AP છે ને આ બાજુ શું છે? PB છે। अगर मानी ले मैं 3/7 में टुकड़ो भी करूं, लेट सपोज कि આપણે આવી રીતના કરીએ કે આ 3 હોય ને આ 7 હોય, તો 3/7 લખું, પણ ઉપર AP હોય ને નીચે PB હોય। અહીંયા ઉપર AP છે ને નીચે AB છે, શું છે બેટા? AB। તો તમારી આજ એક નાની મિસ્ટેક થશે જેના લીધે તમારા માર્ક્સ કપાઈ જશે। તો અહીંયા જોજો, AP એટલે આટલું નાનું ને AB એટલે આખું મોટું। તો તમારે આ ક્વેશ્ચન્સ કેવી રીતે સમજવાનો છે કે આ તો 3 ભાગમાં છે, AP કેટલા ભાગમાં છે બેટા? 3, એટલે આ તો 3 છે બરાબર, ને આખો AB કેટલા ટુકડાથી બનેલો છે બેટા? 7 ટુકડાથી બનેલો છે। આ 7 ટુકડાથી બનેલો છે। AP કેટલા ટુકડાથી? 3, ને AB કેટલા ટુકડાથી બેટા? 7 ટુકડાથી બનેલો છે। अगर आ 7 है ने आ 3 है तो आ વધેલું કેટલા હશે બેટા? 4 હશે। બસ આટલું કરી લીધું એટલે ખેલ ખતમ। હવે તમારે આખું સમજી ગયા। હવે આના પરથી તમે લખી શકો છો કે m1 બરાબર 3 અને m2 બરાબર 4। આ 3 અને આ 4 એટલે આખું 7 થઈ ગયું। હવે તમે લખી શકો છો શું થશે બેટા? કે આ p ના યામ શું થશે બેટા? m2 x1 m1 x2 m1 plus m2 m2 y1 m1 y2 છેદમાં m1 plus m2। ડન। m2 કેટલા છે? m2 તમારા 4 છે, 3, આ 4, 3, 4 વત્તા 3, 4, 3, 4 વત્તા 3, બોલો ડન? ક્લિયર? ચાલો, x1 ની કિંમત કેટલી છે? x1 y1 સોરી x1 x2, x1 ની કિંમત -2 અને x2 ની કિંમત 2, y1 ની કિંમત -2 અને y2 ની કિંમત -4। બોલો થઈ ગયું, આટલું જ છે। ચાલો જોજો, 4 દુ 8, 3 દુ 6, 7, 4 દુ 8, 4 તારી 12 છેદમાં 7, એટલે અહીંયા થઈ જશે -2 ના છેદમાં 7, -2 ના છેદમાં 7, અહીંયા 20 ના છેદમાં 7। લ્યો થઈ ગયો। બોલો કોઈ કન્ફ્યુઝન? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ। ચાલો, આ પણ બહુ મજેદાર છે ને, આને તો મેં અલગ રીતે આખું કરી મૂકા, બહુ સિમ્પલ રીતે કરે। જોજો, A અને B બે બિંદુઓ છે। A બિંદુ શું છે બેટા? -2,2। B બિંદુ શું છે બેટા? 2,8। આ બે બિંદુ છે। ચાલો, તેના 4 ભાગમાં વિભાજન કરો, એટલે મેં 4 ભાગ લઈ લીધા, 1, 2, 3 અને 4। આ બિંદુ લીધું P2। P2 છે ને, એકચ્યુઅલી P2 તમે જોશો ને તો P2 શું દેખાશે ખબર? P2 આ છે ને, આ AB નું મધ્ય બિંદુ છે। જો P2 એ AB નું મધ્ય બિંદુ છે। P2 એ AB નું મધ્ય બિંદુ છે। ચાલો જોજો, P2 એ AB નું મધ્ય બિંદુ છે। હવે અગર P2 વિશે આપણે વાત કરીએ તો શું થશે ખબર? મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે?
મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર શું છે બેટા? x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2 x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. ચાલો P2 આ બંનેનું મધ્ય બિંદુ આ છે તો x1 પ્લસ x2 x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 y1 પ્લસ y2 ભાગ્યા 2 0 ભાગ્યા 2 0 10 ભાગ્યા 2 5 એટલે તમને P2 ના તો મૂલ્ય મળી ગયા. P2 ના આયામ કેટલા આવ્યા? 0,5 0,5. હવે હજી મેજિક છે. જો મેજિક શું છે જોજો. અગર મેં P1 ને કહું તો P1 શું છે ખબર? આ બંનેનું મધ્ય બિંદુ છે. જો આ અને આ બંનેનું મધ્ય બિંદુ P1 છે, એક્ઝેક્ટ વચ્ચે આવેલો છે. અહીંયા લખી શકીએ P1 એ P2 એ P2 નો મધ્ય બિંદુ છે. ખ્યાલ આવ્યો? P1 એ P2 આનું મધ્ય બિંદુ છે. આને ભૂલી જવાનું, આનું મધ્ય બિંદુ છે. તો P1 ના આયામ શું લખાશે? જોજો બ્રેકેટમાં P1 ના આયામ x1 પ્લસ x2. હવે આને નહીં યાદ રાખવાનું, હવે આને કહેવાનું P2 ને જ પકડવાનું. x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 -2 ભાગ્યા 2 -1 7 ભાગ્યા 2 આના આયામ કેટલા આવ્યા બેટા? -1 અને 7/2. ચાલો હવે આના જોઈએ. આ બાજુ P3 જે છે ને તે આ બંનેનું મધ્ય બિંદુ છે. આનું અને આની એક્ઝેક્ટ વચ્ચે શું છે બેટા? P3 છે. શું છે બેટા? P3. તો અગર તમારે P3 ના આયામ જોઈતા હોય ને, જો P3 એ P2b નો મધ્ય બિંદુ છે. P3 એ P2b નું મધ્ય બિંદુ છે. તો શું થઈ જશે? P3 ના આગળના યામ લખવા હોય બેટા? P3 ના મારે યામ લખવા હોય તો શું લખવાનું બેટા? x1 પ્લસ x2 ભાગ્યા 2. હવે આને નહીં, P2b ને જ પકડવાનું. x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 2 ભાગ્યા 2 1 13 ભાગ્યા 2 1,13 ભાગ્યા 2. આના કેટલા થઈ જશે? 1,13 ભાગ્યા 2. બંનેના આયામ તમને મળી ગયા. લો બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે ચાલો શું કીધું છે? સમબાજુ ચતુષ્કોણ છે. 4 શિરોબિંદુ આપેલા છે. ધીસ અને ધીસ અને ધીસ. તો તેનું ક્ષેત્રફળ શોધો. જો અત્યારે તો તમને હિન્ટ આપી દીધી છે અહીંયા, પણ આ તમને બોર્ડમાં આપેલી નહીં હશે. હિન્ટ માટે શું યાદ રાખવાનું? બંને વિકર્ણોનો ગુણાકાર કરતા અડધું હોય છે. ક્ષેત્રફળ હંમેશા બંને વિકર્ણોના ગુણાકાર કરતા અડધું હોય છે. આ યાદ રાખવાનું છે. ચાલો બંને વિકર્ણ આપણે શોધી લઈએ. એક વિકર્ણ છે PR, તેનું માપ શોધીએ. એટલે PR નો વર્ગ. અંતર સૂત્ર શું છે? અંતર સૂત્ર શું છે? x2 માઇનસ x1 આખાનો વર્ગ y2 માઇનસ y1 આખાનો વર્ગ એટલે અંતરનો વર્ગ. હે ને? અંતર સૂત્ર એટલે d નો વર્ગ. x2 માઇનસ x1 આખાનો વર્ગ y2 માઇનસ y1 આખાનો વર્ગ. તો આપણે અહીંયા આપણા કેસમાં શું થશે જોજો.
x1 y1 है ना, x2 माइनस x1, x2 माइनस x1, ये आना माइनस आ कई पर माइनस करो, x1 माइनस x2 करो कि x2 माइनस x1 करो, બંને આન્સર રાઈટ હોય. x2 માઇનસ x1 -1 -3 આખાનો વર્ગ, x2 માઇનસ x1 આખાનો વર્ગ. આના માટે તમારું આ x1 y1 ને આ તમારું x2 y2, x2 માઇનસ x1 આખાનો વર્ગ, y2 માઇનસ y1. ચાલો આ -4 નો વર્ગ એટલે 16, આ પણ 4 નો વર્ગ એટલે 16, 16 ને 16 32. કેટલા થઈ ગયા બેટા? 32. 32 ને મેં કેટલા લખીશું? 16 2. વર્ગ હતો વર્ગમૂળ લગાવી દીધું, અહીંયા વર્ગ હતો શું લગાવી દીધું? વર્ગમૂળ. 4 બહાર આવી જાય, 16 નો વર્ગમૂળ બાર કેટલા થઈ ગયા? 4 અને √2. લે 4 અને √2 PR મને મળી ગયું. હવે મારે શું શોધવાનું છે? SQ. શું શોધવાનું છે બેટા? SQ. એટલે આમાં તમને કોઈ x1 y1 માની લો, x1 y1 અને શું માની લઈએ? x2 y2. સૂત્ર શું છે? x2 માઇનસ x1 નો વર્ગ માઇનસ x2 x1 -2 -4 આખાનો વર્ગ, y2 y1 y2 y1 આખાનો વર્ગ. એટલે અહીંયા 6 નો વર્ગ -6 નો વર્ગ 36, -6 નો વર્ગ 36, 36 2 અને 72, 72 ને શું લખાય? 36 2 72. વર્ગમૂળ લગાવ તો અહીંયા લાગી જશે, 36 બહાર આવશે તો 6 થઈ જશે, 6 વર્ગમૂળ 2. બોલો ક્લિયર? ચાલો ક્ષેત્રફળનું સૂત્ર શું છે બેટા? ક્ષેત્રફળ 1/2 બંને વિકર્ણ, વિકર્ણ કયો? એક PR અને એક SQ, બંનેના ગુણાકાર કરતા અડધું. આ કેટલું છે બેટા? 4 વર્ગમૂળ 2. આ કેટલું છે? 6 વર્ગમૂળ 2. 4 વર્ગમૂળ 2 6 વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 કેટલા થાય? 2. આ 2 થી કપાઈ ગયું. 6 ચોક 24 ચોરસ એકમ. ક્લિયર? બોલો ક્લિયર છે આખું? આટલું છે. આ તમારો અહીંયા આનો સ્વાધ્યાય ખતમ થાય છે. હવે આપણે મળીએ નેક્સ્ટ ક્લાસમાં, જેમાં આપણે ત્રિકોણમિતિના દાખલા કરશું. मिलते हैं नेक्स्ट क्लास में. हैव अ गुड डे.